તમારું જે હતું એ મને સ્વાગત કરવા આવ્યું. તમારું અહીંનું વાતાવરણ ના એટલે વાઇબ્રેશન તમારા જ. અત્યારે આપણે ધ્યાન કર્યું એ શું થયું, તમારા અંદર કોઈ હશે વાઇબ્રેશન. એ વાઇબ્રેશન તમે માનો કે દીવો કરતા હશો ને, તો દીવો છે એ બધી જગ્યાએ પ્રસરાવી દીધું. દીવાની અંદર એ તાકાત. અને આ વાઇબ્રેશન તમારા જ છે, આ અમારા કઈ નથી, આ તમારું જ હતું. અને આપણે ધ્યાન કરી હા એ રીતે જે વાઇબ્રેશન જે પ્રકારનો એટલે ચાર્જ થઈ જાય મેળે અહીંયા આ છે ને એની રીતે ચાર્જ થઈ જાય. હા એ આ વેખરી અને મધ્યમાં એ વચમાં જ ફરતું હોય. હા હા એ આમ રૂટીનમાં ફરતું હોય પણ એ ધ્યાનમાં બેસી ત્યારે થોડું વધારે ખ્યાલ આવે કે હાલે છે, આમ ચાલે. બરાબર. પછી આગળની વાત તો કઈ ખ્યાલ આવે છે. એટલે અત્યારે જે જેવો છે ને, એટલે દાખલા તરીકે આપણે શું આપણે ભૈરવી રાગ હોય, ભૈરવી પછી ક્યાં ક્યાં રાગ છે, એટલે ઓમ આમ ધ્વનિ હોય પણ એની અંદર એક રાગ હાલતો હોય. એમ તમે જયારે જોતા હો ને ત્યારે એક પ્રકારનો સાયકોલોજીકલ રાગ હાલતો હોય. સાયકોલોજીકલ એટલે જસ્ટિફિકેશન હાલતો હોય, પછી નેગેટિવિટી હાલતી હોય, પછી આપણે અંદરનો બબડાટ હાલતો હોય, અથવા તો કોઈને આપણે બરાબર રીતે જવાબ ન દીધો હોય તો એમ લાગે કે આને બરાબર જવાબ દઈ દેવો જોઈએ, એ ટાઈપની. એટલે જુદા જુદા પ્રકારના શેડો હાલતા હોય, એસોસિએશન હાલતું હોય. એટલે જે તે પ્રકારનો એટલે તમારે એને સેપરેશન કરવાનું છે. ખાલી એક ટાઈપના વિચાર નથી, અનંત ટાઈપના વિચારો છે. એટલે એને કેટેગરાઇઝ કરવાના છે. એટલે તમારે થોડુંક તમે સૂક્ષ્મ બનો તો એને કેટેગરાઇઝ કરી શકો કે આ કયા પ્રકારનો વિચાર છે. અને બીજું, વિચારની અંદર પોતાની અંદર વેલ્યુ પડેલી છે. તમે કોને વેલ્યુ આપેલી છે, તો એ વેલ્યુ છે એ તમે જ્યારે શાંત બેસો તો ત્યારે એ વેલ્યુઓ પ્રગટ થતી હોય. આપણને ભૂતકાળના પ્રસંગો યાદ આવતા હોય, અને ભૂતકાળનો પ્રસંગ તો 5 વર્ષ પહેલા બની ગયો છે, પણ એ પ્રસંગ પાછો એવો ને એવો યાદ આવે જો તમે તાદાત્મ્યની અવસ્થામાં હો તો. એટલે આ ધ્યાન છે એ ભૂતકાળને ઠીક કરવાની પ્રક્રિયા છે. ભૂતકાળ છે, ભૂતકાળમાં જે માનો કોકે આપણે ઇન્સલ્ટ કર્યું છે, કોકે આપણને દુઃખ આપ્યું છે, પણ એ લોકોને દુઃખ આપવા માટે ભગવાને પ્રેરણા કરી હતી. એટલે પાછું એ બિચારા એ લોકો જવાબદાર નથી. જે લોકોએ દુઃખ આપ્યું છે એ આપણા કાર્મિક હતા. આપણા કાર્મિક કર્મોને લીધે આપણને લેસન આપવા માટે આવ્યા. તો હવે માનો કે એને ખરાબ વ્યવહાર કર્યો, ખરાબ વર્તન કર્યું તો એની વાત છે, પણ મારે એ ખરાબ વર્તનનું રિએક્શન એના જેવી રીતે નથી કરવું. પ્રેમથી, શાંતિથી, આનંદથી, સમજથી કરવું. એવું આપણા અંદરની સમજ છે. આપણે ધ્યાનમાં ધારો કે એક ને એક વાત આવે છે, આગળ વધી શકતા નથી, તો એ વધારે દ્રઢ થતા જાય. જે વસ્તુ આપણે આપ બોલ્યા ત્યાં સુધી પહોંચી નહીં, આપણે એને માફ ન કરી દઈએ. એટલે તમે કેટલી વાર કરો છો? આમ તો 15-20 મિનિટ જેવું થાય છે. તો થોડું વધારો ને, થોડું વધારશો ને, અને તમે જોવાનું ન રાખો. જોવાનું ઓટોમેટિક થશે. તમે કોઈ કેન્દ્ર બનાવો, શ્વાસનું કેન્દ્ર, હૃદયનું કેન્દ્ર, નાભીનું કેન્દ્ર. આપણે જાગવાની પ્રક્રિયા નથી કરવી ધ્યાનમાં. જેમ આપણે અત્યારે તમે એમ સમજો કે આપણી એક જાગ્રત અવસ્થા છે ને એક સુસુપ્તિની અવસ્થા છે ને. આપણે અત્યારે જે છીએ, રાત થશે તો સુઈ જશું, પછી સવાર તક જાગશું. એમ ધ્યાનની અંદર 2 અવસ્થા છે, એક જાગૃતિ વાળી અવસ્થા અને એક સુસુપ્તિ વાળી અવસ્થા. કોન્શિયસ સુસુપ્તિ. કોન્શિયસ સુસુપ્તિ એટલે શું? તમે શ્વાસની અંદર તમારી આખી એટેન્શન શ્વાસની અંદર રાખો છો. જ્યારે પાછું ખસી જાય પાછું ન્યા, પાછું ખસી જાય પાછું ન્યા, તો એમાં અડધી કલાક, પોણી કલાક રાખશો ને એટલે તરંગો શાંત થવા માંડશે ને, અંદરથી શાંતિ, આનંદ આવશે. એટલે એક અનુભવ તમને આ થવો જોઈએ. પછી જોવાની પ્રક્રિયા છે એમાં થોડોક ચેન્જ આવશે પછી એમ. એટલે અત્યારે તમે જે ધ્યાન કરો છો એ કોકે કીધું છે કે તમારે ધ્યાન કરવું જોઈએ. હવે ધ્યાન દ્વારા પરિણામ શું આવશે? માનો કે હું આંખ બંધ કરી દઉં છું, તો પરિણામ શું લેવું છે આપણે? એ ખ્યાલ છે? પરિણામ શું લેવું છે આપણે? માનો કે આંખ વીંચી ગયા ના, એટલે આંખ વીંચવાની પ્રક્રિયા આપણે શું કામ એને કરી છે કે આપણી હારે ખરાબ વ્યવહાર, વર્તન ભવિષ્યમાં, એટલે હમણાં થોડી વાર પછી થવાનો છે, આપણા આગ્રહ વિરુદ્ધ કંઈક થવાનું છે, એની સામે ઊભા રહી શકી એના માટે આ મેડિટેશન છે.
હવે આ મેડિટેશનને તમે સમજો નહીં અને માનો કે આ બાજુ મેડિટેશન કરો છો, પછી ઘરમાં કંઈક પરિસ્થિતિ આવી રિએક્શન એવું જ કરો છો, તો પછી આ મેડિટેશનનો કોઈ લાભ નથી. તો મેડિટેશન ના એટલે મેડિટેશન શું છે એ બરાબર સમજી લેવું જોઈએ કે અત્યારે માનો કે હું અત્યારે એવી જગ્યામાં આવવા માંગુ છું કે જેથી સાયકોલોજીકલ રિએક્શન મને સહેજે ટચ ન કરે, એના માટે આ ધ્યાન કરું છું. આ ક્લિયરિટી જ્યાં લગીને તમને ન હોય, અથવા તો બીજી રીતે તમે અત્યારે તમે વિચાર કરો, વિચારને કોક જોવે તો છે. તમે અત્યારે ધ્યાન કરો છો તો વિચાર આવે છે અને કોક જોવે છે. જે જોવે છે એને જોવા માટે આપણે નીકળ્યા છીએ. આપણે કઈ આ બધું વિચારોને જોવા નથી નીકળ્યા. આપણે જે જોવે છે એને જોવાનું છે. એના માટે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આ વિચાર છે એ તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, હજી એનાથી આગળ ક્યાંય જવાનું છે એમ. એટલે આ ક્લેરિટી હોવી જોઈએ કે એટલે તમે જેને આ જોનાર કયો છો એ જ ભગવાન છે, એ જ રામ છે, એ જ કૃષ્ણ છે, એ જ જગદંબા છે. તમે જે નામ આપો એ જ છે, બીજું કોઈ નથી. એટલે તમારે એને મળવાનું છે. હવે તમે ખાલી વિચાર જ જોતા રહ્યો, તમે બધા સાધક લોકોનો એવો અનુભવ છે, વિચારને તો બરાબર જોવાય છે, પણ આપણી અંદર કઈ ફેરફારો થતા નથી. ધ્યાન તો બધા કરે છે, પણ આપણા અંદરના જે સ્વભાવો પડી ગયા, ટ્રેકો પડી ગયા છે, રિએક્શનના ટ્રેકો પડી ગયા, એ તો જાતા નથી. તો હવે આપણે ધ્યાન આને રાખવા માટે કરી છે, કાઢવા માટે કરી છે. તો કાઢવા માટે કરતા હોય તો આપણી આગળ અત્યારે આ ક્ષણે મેડિટેશન કરી છે તો ક્યાં જવાનું હોય? આ ક્ષણે મેડિટેશન કરવું હોય તો ક્યાં જવું જોઈએ? એટલે જે જોનાર છે ને, અત્યારે આપણે જે જોનાર છે, વિચારને જોવે છે ને, જોનારને હારે અમુક પ્રકારના અણુપરમાણુ ચોંટી ગયા છે, અને આપણે આ ધ્યાન દ્વારા જે શુદ્ધ આત્મા છે એને જે અણુપરમાણુ ચોંટી ગયા છે એનાથી જુદા થવાની પ્રક્રિયા કરવાની છે. હવે જો બરાબર રીતે આપણે જુદા થઈ જશું ને, તો આપણો અંદર જોનાર છે ને એની અંદર શાંતિ રહે છે, આનંદ રહે છે, પ્રેમ રહે છે. તો આ પ્રેમનું તત્વ છે એ આપણા વિચારમાં, આપણા ભાવમાં અને આપણી ક્રિયામાં જશે. એના માટે આપણે આ કરી છે એમ. ધ્યાન દરમિયાન જે પણ નેગેટિવિટી આવે છે કે આપણા તરફ કોઈ એવું ખરાબ વર્તન કર્યું હતું કે જે અંદર પડેલું જ છે, તો એને વધારે ઇન્ટેન્સલી આપણે એકવાર સરખી રીતે જોઈ લઈએ એવું પોસિબલ બને? કારણ કે આપણે પ્રયત્ન એવું કરી કે આમ દૂર ભગાડવા પ્રયત્ન કરી કે આ વારે વારે મને યાદ નથી કરવું. તો એકવાર સરખી રીતે ઇન્ટેન્સિટી તો ધ્યાનમાં થાય છે કે એવું જોઈએ, પછી એમ થાય કે ના હવે એને પાછું યાદ નથી કરવું, આપણે ઈ તરફ ના. એટલે તમે ભાગશો તો પાછું આવશે. ભાગવાની પ્રક્રિયા નથી કરવાની, સમજવાની પ્રક્રિયા કરવાની. માનો કે ભલે નેગેટિવિટી શું છે, માનો કે જેના પ્રત્યે તમને નેગેટિવિટી છે એની આખી સ્ટોરી સાંભળવી છે તટસ્થતાથી. અત્યારે આપણો પ્રોબ્લેમ શું છે, આ જે પ્રસંગ બન્યો છે ને, એ પ્રસંગ પોતે ખુલીને તમને કંઈક કહેવા માંગે છે. તમે શું કરો છો, એ ખુલીને કંઈક કહેવા માંગે છે ને, એને તમે એમ કહો છો આ ખરાબ છે, આ ન હોવું જોઈએ. એને લીધે એ બિચારું એની સ્ટોરી તમને કઈ નથી આપતું. તમને દ્વેષની સ્ટોરી, હિંસાની સ્ટોરી, એને કંઈક કરી નાખવું છે એ સ્ટોરી કહેવા માંગે છે. તમે એનાથી ભાગો છો કે આ વિચાર ન હોવો જોઈએ. હવે વિચારને જ્યાં લગીને તમે સમજશો નહીં ત્યાં લગીને વિચાર તો તમારો પીછો છોડવાનો નથી. તો તમે વિચારને જે બોલવું છે એને પ્રેમથી સાંભળો. વિચારને કંઈક કેવું છે, રાગને કંઈક કેવું છે, દ્વેષને કંઈક કેવું છે, ભયને કંઈક કેવું છે. એટલે સાંભળવા જાય છે તો એવું થાય છે કે જે જૂના પ્રતિભાવો હતા આપણા એ જ પાછા આવે છે. આપણે એટલે તમને સમજાવું. એટલે એ જગ્યાને હું તમને સમજાવું. પહેલા એક વસ્તુ તમે સમજો. અત્યારે આ તમારી આગળ મેમરી છે ને? મેમરી છે કે બીજું કઈ છે? અચ્છા, હવે આ મેમરી છે એ જડ છે, ચેતન છે? અચ્છા, મેમરી જડ છે. હવે મેમરી જડ છે, એને આપણા તરફથી વેલ્યુ મળેલી છે. આપણા અજ્ઞાન, આપણે અત્યારે અજ્ઞાન કાળ છે એટલે મેમરી તો સંપૂર્ણ જડ છે. મેમરીને તમે વેલ્યુ આપી છે એટલે વિચાર છે એ જીવંત થઈ ગયો છે. વિચાર મૃતપાય છે, વિચાર જીવંત છે. હવે ધ્યાન છે એ શું પ્રક્રિયા છે? જે કાલે આપેલી વેલ્યુ, ખોટી વેલ્યુ આપેલી છે ને, એ પાછા ખેંચવાની. એટલે અત્યારે તમે જો સાક્ષી બનશો અથવા તમે જોનાર બનશો ને, એટલે હવે દાખલા તરીકે તમને એમ વિચાર આવ્યો કે આ વિચારને મારે જોવો નથી, એમ તમને આવશે આ ક્યાં પાછો વિચાર આવ્યો. એ જે તમે એની હારે આઈડેન્ટિફાઈ થાવ છો ને એને બદલે એને બોલવા દો
કે આવા વિચારની સામે ક્યાં જવું, પછી મારું અંતકરણ પાછું બગાડી નાખશે. એ જે વિચારો આવે છે ને એનાથી તમે અલગ પડી જાઓ. એટલે હવે તમે વિચારને તો જોવો છો, પણ વિચારના ગમાણગમાથી જુદા નથી. વિચાર એક ડાયમેન્શન તમે બરાબર જોવો છો કે વિચારને જોવો છો, પણ વિચાર દ્વારા એક ગમાણગમાની પ્રક્રિયા પૂરી ચાલુ થઈ, અને એ ગમાણગમાની પ્રક્રિયામાં તમે એની હારે આઈડેન્ટિફાઈ થઈ ગયા. હવે ત્યાંથી થોડાક જુદા પડવાની પ્રક્રિયા. એટલે તમારે સ્ટેપ બાય સ્ટેપ 3 ડાયમેન્શનો છે, તમારે જુદું પડવાનું છે. એટલે ઈ ભલે બોલે, તમે એનાથી સેપરેટ ઈ છે સ્મૃતિને જે કેવું છે એ કહેવા દો એને, અને તમે એનાથી થોડાક જુદા પડી જાઓ. એટલે આપણી અંદર એક વિચાર છે અને એક વિચારને જોનારો છે. આ વિચારને જોનારો જેટલો પરિશુદ્ધ, એટલે આ જેટલો પાવરફુલ થશે ને, વિચાર નિર્બળ થતો જશે. આપણે જોનારને પાવરફુલ કરવો છે, એ ટાઈપની વસ્તુ. અંદર નહીં જાગે, કોઈ બોલે છે તો ના, અંદર જવા દેવાનું ના, એટલે અંદર વહી જશે. તમે માનો કે તમે ધારો ન ધારો, મારું અપમાન કર્યું એટલે મને અપમાન લાગી જ ગયું, એટલે એ તો થવાનું જ છે. હવે થવામાં આપણે સેપરેશનની પ્રક્રિયા કરવાની, જુદા થવાની પ્રક્રિયા કરવાની અંદરથી. પેલા તમે વિચારથી જુદા થયા ને, તમને વિચાર તો દેખાય છે એટલું તો બરાબર છે ને, તો હવે વિચાર પછી શેનાથી જુદા નથી પડી શકતા? હવે આ વિચારનો એક અણુ પરમાણુ હતો એનાથી તો તમે અલગ પડી ગયા. હવે વિચારે ગમા તરફ ધક્કો મારી દીધો. હવે ગમા તરફ ધક્કો મારી દીધો એટલે આ વિચારનું સેક્શન તમે પૂરું કર્યું. હોય બીજા સેક્શન, બીજા ડાયમેન્શનમાં આવો. જે લાઈક ડિસલાઈક છે ને એનાથી થોડું સેપરેશન કરવાનું. એટલે સેપરેશન કરતા કરતા આપણે સેપરેશનની એવી પરિશુદ્ધ અવસ્થામાં આવી જશું કે જ્યાંથી જોવાનું શક્ય, એટલે તટસ્થ જોવાનું શક્ય બનશે. એ રીતે સાક્ષી ભાવે જોવાનું, પણ એ બહુ વાર લાગશે. એક વસ્તુ યાદ રાખો, આ જે અવેરનેસ કે છે કે સાક્ષી ભાવ કે છે ને, આ વર્લ્ડની અંદર, આ દુનિયાની અંદર ક્યારેક પ્રગટ થતી વસ્તુ છે. એટલે એટલી બધી આસાન નથી. અંદર પ્રેમનું, તીવ્ર પ્રેમનો આમ ઇન્ટેન્સ ડિઝાયર ન હોય ને એને પ્રગટ કરવાની, તો ન આવે અવેરનેસ. અને અવેરનેસ છે એ કૃપાનું તત્વ છે. એટલા માટે સતત છે ને એની હારે જ રહેવું પડે છે, એને જ પકડવો પડે આપણા અંદર. કોને કેવી રીતે પકડો તમે કેવી રીતે કરતા હો? એટલે હું તમને સમજાવું. હા, એટલે બારે એમ કે ડિટેચ થઈને જોયું કઈ બધું બને ના, એટલે ડિટેચ થઈને તમે ક્યાંથી જોશો? માનો કે ડિટેચ થઈને જોવાનો વિચાર તમને આવ્યો, એ વિચારના પ્રદેશમાંથી આવ્યો છે. એ કઈ નહીં કરી શકે, એ નપુસક છે. તમે જે અત્યારે જે જગ્યાએથી જોવો છો એ તો નપુસક જગ્યા છે. એ કઈ કરતા તમને ખબર બધી પડશે. પાછું એવું નહીં કે આ ખરાબ છે, સારું છે, એ બધી ખબર પડશે. એની આગળ તાકાત નથી કે એને રિમૂવ કરી શકશે. એટલે તમે પેલા એક વસ્તુ યાદ રાખો કે તમે જે વિચારના ડાયમેન્શનમાં જીવો છો ને, ત્યાંથી થોડાક બહાર નીકળે, બીજા એક ડાયમેન્શનમાં પ્રવેશ કરો. વિચારનું ડાયમેન્શન કામ નહીં કરે, પ્રેઝન્ટ મોમેન્ટનું ડાયમેન્શન કામ કરશે ત્યાં. એટલે આપણે શું થાય, એક વિચાર અને પ્રેઝન્ટ મોમેન્ટ બે ડાયમેન્શન અલગ છે, અને આપણને આ ડાયમેન્શનની ખબર નથી કે આ અલગ છે. પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આખી વસ્તુ પલટાઈ જાય છે. જ્યારે આપણે આઈડેન્ટિફિકેશનની અવસ્થામાં જ્યારે હોય છીએ ને, ત્યારે વિચાર આપણને જે ધક્કો મારે ને, કે ક્રોધ કર તો આપણે ક્રોધ કરી, કે ભાવ બતાવ તો ભાવ બતાવી, ઇરિટેશન કર તો આપણે ઇરિટેશન કરી. આ જગ્યાએ હોય છે. જ્યારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો ત્યારે ઇરિટેશન કર એમ કે છે ને, ઓલું હળી કરે છે ને, એને તમે જોવો છો. હવે ઓલો ધક્કો નથી મારતું, તમે એનાથી સેપરેશન કર્યું. એ ટાઈપની વાત. ના, પાછું એ નથી કરવું એ કહેશો એટલે વિચાર છે પાછું. ના, એટલે આપણી અંદર એક તત્વ એવું છે, બોલતું નથી, નિશબ્દ છે. એ 1 સેકન્ડ 2 સેકન્ડ માટે હંમેશા આવે છે. તમે ખાવ છો ને, તમે જયારે જમો છો ને, ત્યારે સ્વાદ જયારે તમને આવે છે ને, એ સ્વાદ લેવા વાળું ઈ જે તત્વ, દ્રષ્ટા સાક્ષીનું તત્વ છે, એ 1 સેકન્ડ માટે આવે છે. 1 સેકન્ડ માટે તમે કોઈ પણ વસ્તુ, તમને એમ લાગે કે અત્યારે પંખો નકામો ફરે છે, એવું તમને લાગ્યું ને, પ્રેઝન્ટ મોમેન્ટ એની ડિવાઇનની આવી ગઈ અને તમને ભાન કરાવી દીધું. ખાલી ભાન. પછી સ્વિચ બંધ કરવી કે ન કરવી એ મન બુદ્ધિનું કામ છે, એ પછી કરશે. પણ પેલું ભાન આવે છે કે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. તો એ ભાન તો આપણી હારે હોય છે, પણ આપણી નજર એના તરફ નથી. ભાન વારે વારે કોઈને કોઈ ક્ષણ, એક ખાડો આવ્યો, અહીંયા ખાડો આવ્યો તો ખબર કોને પડશે? મન બુદ્ધિ તો જડ છે, એને કાંઈ ખબર ન પડે. ખબર તમારા અંદરનું ડિવાઇન તત્વ છે, 1 સેકન્ડ માટે આવી જાય છે. અને એ સેકન્ડ માટે જે આવી જાય છે ને, એને જોવું છે આપણે. અત્યારે આપણે એને જોતા નથી. આ જે
પ્રકાશ કરે છે, જ્ઞાન કરે છે, પ્રતિક્ષણે કાંઈ ને કાંઈ જ્ઞાન કરે છે, એને આપણે જોતા જ નથી. થોડીક છે ને અન્ડરસ્ટેન્ડિંગની થોડીક જરૂર છે. તમે વારે વારે આ સત્સંગ સાંભળશો ને એટલે તમને આમ ચોક્કસ અન્ડરસ્ટેન્ડિંગ આવશે. અત્યારે તમે માનો કે જે ધ્યાન કરો છો ને વિચારના, એટલે એક વિચાર છે ને એક અંદર વિચારક છે. એટલે તમારે જ્યાં કામ કરવાનું છે ને, શબ્દ વાળી જગ્યાથી તમે કામ કરશો તો નહીં થાય. શબ્દ વગરની જે જગ્યા છે, એટલે શબ્દ વગરનું તત્વ શું છે અને શબ્દ વાળું તત્વ શું છે, બેયનો ભેદ કરવો પડશે. એટલે એના માટે તીવ્ર પ્રેમ જોશે, નકર આપણે જોઈ નહીં શકીએ એમ. એના આ ટીવી ની અંદર તમે એમ સમજો, આ ટીવી ની અંદર તમે ટીવી ચાલુ કરો એટલે દ્રશ્ય દેખાય. તો દ્રશ્ય કેમાં દેખાય? દ્રશ્ય કેમાં દેખાય છે? પડદામાં દેખાય. એટલે પડદો જોઈ, પડદો એટલે આપણા હોવાપણાના પડદા ઉપર આ વિચારો, તરંગો, હોવાપણાના તરંગો, હોવાપણું છે એ શાશ્વત છે, તરંગો બદલાતા રહીએ છે. એટલે ઈ જે પડદો છે ને ન્યા ટચ કરવાનો છે. આપણે આમ વિચાર તરફ જ નજર કરી છે, વિચાર તરફ જ જોયા રાખી છે, એ ટાઈપની. અત્યારે જોવા કરતા તમે કેન્દ્ર બનાવો, અને કેન્દ્ર એટલે આપણી બોડી જ્યાં હોય છે ને ત્યાં એટેન્શન હોતું નથી. બોડી અને એટેન્શન બે એક જગ્યાએ આવે ને તો આપણી સાધના થાય. બોડી જ્યાં જે જગ્યાએ છે એ જગ્યાએ એટેન્શન, એટલે એટેન્શન આવે એટલે શું થાય? અત્યારે હું શું કરું છું? અત્યારે મારી અંદર ઇરિટેશન આવે છે, અત્યારે ક્રોધ આવે છે, અત્યારે કોઈ આગ્રહ આવે છે, તો હું મારાથી પરિચિત થાવ. અત્યારે મને મારો પરિચય નથી, મેં મારા વિશે ધારણાઓ કરેલી છે કે હું આવો છું, પણ હું એવો નથી. એ ટાઈપની વસ્તુ છે એમ. એટલે કોઈ વ્યક્તિને લઈને જ જો બધી વસ્તુ આપણે ફેરવતા હોય, હા, ધ્યાનમાં પણ કોઈ વ્યક્તિનું વર્તન કે વ્યક્તિનું કાંઈ નોર્મલી જે વાત કરે છે એવું જ લાગે કે વ્યક્તિ કોઈ એક આવી ગયું. હા, અચ્છા. એટલે પછી જે હજારો વાર વિચાર્યું છે, હજારો વાર ધ્યાનમાં પણ કરો કે કોઈ ચર્ચામાં થયું છે, એ જ વસ્તુ પછી આવે. ના એટલે આજના તમારો પોઈન્ટ હું સમજી ગયો. હવે એ પોઈન્ટ ને તમારો પોઈન્ટ હું સમજી ગયો કે તમે જે પોઈન્ટ કહો છો ને રિપીટેડલી એ જ વસ્તુ વ્યક્તિઓની જ વાત ચાલતી હોય. હવે આપણે કુદરતની ભાષાને આપણે સમજવાની ટ્રાય કરી કે કુદરત આવા પ્રસંગો કેમ બનાવે છે. આપણા પ્રતિકૂળ પ્રસંગો બનાવે, પછી આપણું અપમાન થાય એવા પ્રસંગો બનાવે, પછી આપણને દગો દે એવા પ્રસંગો બનાવે. એમ શું કામ બનાવે? આપણે હવે જુદી રીતે જોઈએ કે એમ બનાવે છે શું કામ. અને આપણે આ પ્રસંગોને માનો કે એણે ખરાબ રીતે વર્તન કર્યું છે, અને આપણે એક જ રીતે કેમ જોઈ છીએ કે આપણા સ્વાર્થના કેન્દ્રને કોઈ પ્રોબ્લેમ થાય તો આપણે એકના એક રિએક્શન કેમ આપી છીએ? એટલે એકના એક જે રિએક્શન આપી છે ને એમાં ભગવાન એમ કહેવા માંગે છે, અસ્તિત્વ એમ કહેવા માંગે છે, તમારી સામે જે પ્રસંગો બને છે ને, એટલે હું આ બધા પ્રસંગો તમારા પરસેપ્શન બદલાવવા માટે આપું છું. તમે એકને એક તમારા સ્વાર્થના કેન્દ્રમાંથી આ પરસેપ્શનો પેદા કરો છો ને, તમે ખાલી મારું, એટલે ભગવાન એમ કહે છે મારો ઈરાદો તમારું પરસેપ્શન જે આ જગતને જોવાનું છે ને એ બદલાવાનું છે, પરસેપ્શન બદલાવાનું. એટલે આપણને વારે વારે પ્રસંગો ઉપસ્થિત કુદરત શું કામ એને કરે છે? આપણું પરસેપ્શન બદલાવવા માટે. તમે કોન્ફ્લિક્ટમાં રહ્યો છો, તમે અશાંતિમાં રહ્યો છો, તમે ક્રોધમાં રહ્યો છો, તમે હિંસામાં રહ્યો છો, તો તમને જો પોસાતું હોય તો રહ્યો, અને જો પોસાતું ન હોય તો નવા ડાયમેન્શનમાં તમે પ્રવેશ કરશો. એટલે એ આપણું આખું એટલે આપણને ખબર નથી ભગવાન આપણને કેટલો ચાહે છે. ભગવાન આપણને વારે વારે એક જ જે પ્રસંગોમાં નાપાસ થાય છે ને એ જ પ્રસંગો બનાવવા રાખે છે. બનાવીને એમ કે તારે કાઢવું જ પડશે, નકર હું ત્યાં લગીને આ પ્રસંગ તું આમાં પાસ નહીં થાય ત્યાં લગીને હું આ પ્રસંગ આપ્યા જ રાખીશ. અને એ આપણા જનરલ મા બાપ જેવો નથી. આપણે શું થાય, છોકરાઓને કઈ પ્રોબ્લેમ ન થાય એવું કરે. આ મા બાપ એવું છે કે છોકરાઓને પ્રોબ્લેમ થાય એવું કરે, એ ટાઈપ.
એટલે તમે એક વસ્તુ સમજો કે માનો કે એક માણસ નેગેટિવિટી કરે છે આપણા પ્રત્યે, તો આપણે એક્ઝેક્ટ એવા જ છીએ. જો ઈ કરે છે ને આપણે એમ જ કરી છીએ તો પછી તો આપણે એવા જ છીએ. તો હવે આપણે કઈ સાધના છે આપણી આગળ? તો આપણી આગળ કોઈ પ્રકારની સાધના નથી. એને જે કરવું એ ગાંડો માણસ છે, એ દારૂ પીધેલો માણસ છે, એને જે વ્યવહાર કરવો એ કરે. મેં દારૂ નથી પીધો, હું ગાંડો નથી, અને હું આ જે અંદરનું જે હોવાપણું છે ને એને હાજર રાખીને, આ ડાપણને હાજર રાખીને મારે આ જીવન જીવવું છે, એ ટાઈપની વસ્તુ. એટલે બધા ગાંડાનો આખી વણઝાર છે ને, અને એ લોકો જે પ્રકારનો વ્યવહાર કરે છે એક્ઝેક્ટ હું એવો જ વ્યવહાર કરું છું, તો હવે હું એના ટીકા કરવાની પાત્ર નથી, કારણ કે હું એવો જ છું. એટલે આખો પરમાત્મા એ ખેલ, પરમાત્મા આપણને મળવા માંગે છે, અને મળવા માંગે છે એટલે આપણું આખું પરસેપ્શન બદલાવા માંગે છે. પરસેપ્શન બદલાવા માંગે છે એટલે ઘટનાઓ ઘટાડે છે, અને ઘટનાઓ ઘટાડે છે એના દ્વારા સેમ રિએક્શન જ કરવાના હોય તો કઈ સવાલ જ નથી. પણ તમારી અંદર પ્રેમનું તત્વ, શાંતિનું તત્વ, પ્રજ્ઞાનું તત્વ મહત્વનું હોવું જોઈએ, એ ટાઈપની વાત. આપણી માન્યતા અને જે આપણા રિએક્શન્સ જે દ્રઢ થઈ ગયા હોય, પોસિબલ છે કે એટલે એ કાલ્પનિક છે ના, અને એ કાલ્પનિક છે, એ સ્વાર્થના કેન્દ્રમાંથી ઊભા થયેલા છે. તમે જ્યારે હાયરમાં જાશો ને ત્યારે લોઅર ની સમજ થઈ જશે કે હા આ આવી રીતે હેરાન કરે છે, આવી રીતે હેરાન કરે છે. એટલે તમે એનાથી જેમ જુદા થતા જશો ને એનું બળ જતું રહેશે. અત્યારે એને બળ મળે છે તમારા દ્વારા જ, એનામાં કોઈ બળ નથી, પણ તમે એને બળ આપો છો કે એને આમ કેમ કર્યું. એને એમ ન કર્યું હોત તો મારા અંતઃકરણની ખબર કેવી રીતે પડે કે મારી અંદર ધિકાર છે, એની ખબર કેવી રીતે પડે? મને ખરાબ વ્યવહાર કર્યો એટલે ભગવાન કે તારા અંતઃકરણના અરીસામાં જો કે તારી જે ઈ કરે છે એ જ તું અત્યારે કરી રહ્યો છો, એમ કહેવા માંગે. આ વસ્તુને તમે સમજો એમ. કીધું બરાબર. હા, તમે આવું મારી સાથે વર્તન કર્યું તો મારી અત્યારે હું આવી સારી જગ્યાએ પહોંચી ગયો એમ કે છે ને. પણ ઈ આપણે સમજવાનું છે કે ઈ વ્યક્તિને કરવાનું છે. ના, વ્યક્તિ નહીં, આપણને જ, આપણને ના. એટલે આપણને કંઈક પણ હખડ ડખડ થાય છે ને એનો અર્થ એમ છે કે આપણે કંઈક અંદર, એટલે આપણે આપણા જીવાત્માને સુખ્યો કરવાનો છે, આનંદિત કરવાનો છે, પ્રજ્ઞામય બનાવવાનો છે, એ ટાઈપની વસ્તુ. બહારના લોકો ફરવાના જ નથી, આ લખી લેજો. તમે ફરવા માંગતા હો તો જ બદલાશો, બાકી આ દુનિયા કોઈ બદલાવાની નથી, એ ધ્યાન. ક્ષણિક એને એવું થઈ જાય કે ભાઈ મને જે બહુ આ મળ્યું છે, જે એને આનંદ હોય કે જે હળવા પણ લાગતું હોય ઘણી વાર, એ બીજાને પણ મળે, પણ ના એટલે ઈ તમારે નહીં રાખવાનું. પેલા હજી તમે ક્લિયર કટ અન્ડરસ્ટેન્ડિંગ રાખો, કરો, અને પછી તમારી અન્ડરસ્ટેન્ડિંગ છે ને એ આપોઆપ બીજાને કામ લાગશે જ. મારી અગર સારી વસ્તુ છે તો કોકને કામ લાગવાની જ છે. મારી અગર પ્રેમ છે, મારી અગર શાંતિ, તો પેલા તમે સંપૂર્ણ રીતે તમે બહાર મદદ કરવા ના ઉપડી જાઓ, તમે તમને મદદ કરો કે જેથી ના, એટલે ઇમોશન ને કંટ્રોલ કરવાના છે. માનો કે આપણે હેલ્પ કેવી ખબર છે? આવી પડેલું કામ હોય ને એમાં, માનો કે તમારી સામે કોઈક વ્યક્તિ એવું આવી ગયો અને એને કંઈક મદદની જરૂર છે, આપણે ગોતવા નહીં જવાનું, મદદ કરવા આપણે ગોતવા નહીં જવાનું. આપણી સામે કોઈ સિચ્યુએશન આવે અને એની અંદર એક અવસ્થા એવી આવશે કે તમને એમ લાગે કે તમે મદદ કરવા માટે તો તત્પર છો, તો હવે આ ચેપ્ટરને પૂરું કરો. મદદ કરવાનું ચેપ્ટર છે ને એને એટલે પૂરું એટલે એસેન્સથી એમ નહીં, તમારું જીવન તો એવું જ છે કે તમે કોઈને મદદ તો કરશો, પણ હવે એ મારા માટે ઇમ્પોર્ટન્ટ પાર્ટ નથી. હવે મારી માટે સુરતા અંદરની જે હવે પછીનો પોઈન્ટ, ભાવનો વિકાસ થયા પછીનો પોઈન્ટ સુરતા, આખો દિવસ હું એક કેન્દ્રમાં રાખી ગયું છે કે નહીં, એ બીજો અભ્યાસ છે. એટલે આ અભ્યાસ તમે વધારે પડતો કરશો તો બહિર્મુખ થઈ જશે, અને બહિર્મુખ થઈ જશો તો તમારી સુરતા તમારા હાથમાં નહીં રહે. એટલે પછીનું સ્ટેપ છે એ સુરતાને સાધવાનું છે, એ ટાઈપ. વર્ષો પહેલા જયારે મને શરૂઆત થઈ ને
ત્યારે હું બીજાને બહુ કે કરતો હતો ને હવે સમજી ગયો છે કે કોઈનામાં બિચારાને લઈ ન જવાય કારણ કે આપણે નતા હાલી ઓલા હાલવા છે નહીં માનારી સાચી વાત છે. ને આપ બોલ્યા હતા કે ભાઈ આપણે કોઈને માનતા હોય કે આ તો હજી ઘણા દૂર છે હા, વસ્તુથી. હા સાચી વાત છે. અને આપણે એને આપણી સુરતામાં ન રહી તો હા. બને કે ઈ પેલા પહોંચી જાય. હા સાચી વાત છે, સાચી આપણે વાત. તો ધ્યાન ના હોય. ના ના, એ માનો કે ભૂલ કરતા હોય, એની પ્રકૃતિમાં ભૂલ હોય તો એની પ્રકૃતિમાં જે ભૂલ છે ને એ મારી અંદર એ હાલે છે. હું અત્યારે જોઈ નથી શકતો, મારે જોવાનું છે. માનો કે બહારની વ્યક્તિ અમુક પ્રકારની ભૂલો કરે છે ને, એ ભૂલ હું કરતો જોઉં, 100% કરતો. મારે એ અંદર વેરીફાઈ કરવાનું છે. આમ શું થાય, જ્ઞાન હોય ને વૈજ્ઞાનિક હોવું જોઈએ, લોજિકલ હોવું જોઈએ. એમ કે તમે હાવ કલ્પનાની દુનિયામાં તમે હો તો ન ચાલે એમ. અને પછી આ કૃપાઈ કરે છે એવું નથી. આની અંદર અમાપ કૃપાનું તત્વ, તમે થોડુંક હલશો ને એ તમને ઘણી હેલ્પ કરશે. તમારા માટે કાયદા બદલી નાખશે. એટલે એક તમારું ડાયમેન્શન જો બદલશે તો તમારા કેટલાક કાયદાઓ તમારે જે અત્યારે લાગતા હતા એ નહીં લાગે ને બીજા તમે હાયરના કાયદામાં તમે આવી જશો. એટલે તમને શાંતિ મળશે, આનંદ મળશે, એનો સહયોગ મળશે, એનો સહકાર મળશે. એટલે એવું થશે. અને એ કસોટી હોત કરશે. એવું નહીં કે તમને ખાલી બધી અનુકૂળતા જ આપશે, અને તમારી પાત્રતા પ્રમાણે તમને કસોટી પણ કરશે. એ ટાઈપની વસ્તુ. આપણી અંદર આપણે આનંદના સ્ત્રોત આરે જોડાયેલા નથી ને, એટલે આનંદ સતત રીતે બહાર ગોતી છે. કોઈને કોઈ રીતે તમે ગમે કંઈક કરતા હો પણ તમે ગોતો છો બહાર. હવે આપણે એવું કરવાનું છે કે અંદરના સ્ત્રોત સાથે અનુસંધાન, જ્યાંથી આનંદ આવે છે ને એ સ્ત્રોત સાથે જોડાવાનું છે. તમે માનો કે ઇમોશનલ દ્વારા તમે વહેતા હો, તો ઇમોશનલ દ્વારા વહેતા હો તો એના પરિણામો તમે જોવો. તમે ઇમોશન દ્વારા વહ્યા અને સારી રીતે વહ્યા, પછી એ વ્યક્તિએ તમારી એને કંઈક ખરાબ વ્યવહાર કર્યો, તમને આઘાત લાગે છે કે નથી લાગતો? તો ના એટલે એ કહેવા માંગુ છું કે ઇમોશન સેન્ટરની અંદર તમારે કેટલી મદદ કરવી જોઈએ, કેટલું ડિસ્ટન્સ રાખવું જોઈએ, એ તમને વિવેક કરવા માટે આ પ્રસંગો આપે છે. એવું નથી કે ના, એટલે કુદરત સતત રીતે ઓલો શિલ્પી કેમ ઘાટ ઘડતો હોય ઓલો મૂર્તિની અંદર પ્રતિ ક્ષણે, એટલે આપણને ખબર નથી આના જેવો પ્રેમાળ આ દુનિયામાં ભગવાન, આના જેવો પ્રેમાળ ભગવાન હોય કે જે નિરંતર રીતે આપણને આ ભગવાન પોતે મળવા માંગે છે. સાચી વાત કરી, આપણે એને મળવા નથી જતા. એટલે સતત રીતે તમને કોઈને કોઈ પ્રકારની સમસ્યાઓ પેદા કરાવીને તમને કહે છે કે તમારે અહીંયા આ સમસ્યામાં રહેવું છે કે સમસ્યાની બહાર જવું છે. વારે વારે પ્રશ્ન પૂછે છે, સમસ્યા આને આવે છે, સમસ્યામાંથી બહાર નીકળવું છે કે મારી આગળ આવવું છે, એમ સતત રીતે આપણને પ્રશ્ન પૂછે છે. એમ પણ આમ કહેવાય ને કે ઓલ ઓર નન ઈ ફિનોમિનામાં વધારે હોય. ઓલ ઓર નન, કા બધું કા કાંઈ નહીં. એટલે એમ કે ભાઈ આમ કીધું ને કે ભાઈ એક વ્યક્તિ સારું છે, એકવાર એવો ખ્યાલ આવી ગયો તો પછી એના બધી વસ્તુ સારી આવી ગઈ. એ શીખવાનું છે ને. અને એક વસ્તુ ના, એટલે એક વસ્તુ યાદ રાખો કે માનવને તમે કોઈ પણ માનવ હશે ને એની અંદર કોઈ ને કોઈ કચાશ તો રહેવાની. એટલે હવે એ વાત છોડો, તમે કોઈ પણ વ્યક્તિની નજીક જાશો ને એટલે એની અંદર નીચે કદડો હોત, એટલે ડાર્ક સાઈડ પડેલી છે. એટલે તમે અત્યારે પ્રકાશિત સ્ટાઇલ જે એને બતાવેલી છે ને એ સાઈડ, એટલે જે એનો હારો વિભાગ એને બતાવેલો છે એ તમે જુઓ છો. જેવા નજીક જાશો ને એની ડાર્ક સાઈડ તમારી આગળ, અને તમને ખ્યાલ આવે. એટલે દરેક વ્યક્તિની અંદર ડાર્ક સાઈડ છે, દરેક વ્યક્તિની અંદર. એટલે ભગવાન એમ કહે છે કે તમારી અંદર તમે પ્રકાશિત, તમારી અંદર તમારો પ્રકાશ કરો અને તમારી ડાર્ક સાઈડ છે ને તમે કાઢતા જાઓ. પણ બીજાની નજીક તમે જાશો તો તમને પાછો બીજો એક અનુભવ થશે. જે અત્યારે એ બતાવતા હતા કે બહુ સજ્જન છે, એનો ચહેરો બદલાઈ જશે જ્યારે નજીક જાશો ત્યારે. એટલે કોઈની નજીક જવું એ ભયંકર વસ્તુ છે.
કોઈની નજીક જવું ને એ ભયંકર વસ્તુ છે. તમારે તમારી નજીક જ આવવું જોઈએ, બીજા કોઈની વધારે નજીક. બીજાથી તમે જેટલું ડિસ્ટન્સ રાખશો ને એટલા સંબંધો બહુ સારા રહેશે. જેટલું ડિસ્ટન્સ રાખશો એટલું. જ્યારે જરૂરિયાત પડી મદદ કરી દીધી, પતી ગઈ વાત. દાખલા તરીકે અમારે એ સત્સંગીઓ આવતા હોય, જાતા હોય, સત્સંગીઓ અહીંથી ગયા, નો ફોન, નો કોઈ વસ્તુ, નો મેસેજ, કાંઈ નહીં. પછી સંબંધ, તમે ત્યાં આવો છો, તમને ખબર છે, તમને કોઈને પૂછવામાં નથી આવતું કે તમારું નામ શું છે, કેમ છે, કઈ પૂછવું નથી. તમે આવ્યા, બસ પતી ગઈ વાત. હવે આ પરિચયો કરીને શું કરવાનું છે? અને અત્યારે આપણો આ પરિચય એની મેળે થયો તો આપણે એની ના નથી પાડતા, પણ એમ કે આપણા તરફથી કઈ ઊભું નથી કરતા એમ. હે રીતે એટલે આ એક વસ્તુ યાદ રાખો કે રિલેશનને તમારે ડીપ કરવો હોય, બહુ કરવો હોય તો ડિસ્ટન્સ રાખશો ને. અને બીજું, તમને જીવનનો જે અનુભવ છે ને એ કંઈક શીખડાવવા માંગે છે, શીખડાવવા માટે આવે છે. અને એક વખત ભૂલ કરી, 2 વખત ભૂલ કરી, 3 વખત, એક વખત એક વ્યક્તિને મદદ કરી અને એને ખરાબ વર્તન કર્યું, પાછી એ ભૂલી ગયા, બીજી વ્યક્તિ આગળ પાછા ચોંટી ગયા, પાછું એને એમ કર્યું, પાછું ત્રીજી વ્યક્તિ, તો આપણે કઈ લર્ન કરતા નથી. બિચારો વ્યક્તિ આગળ તો છેલ્લે સ્વાર્થ છે, એ શું બીજું આપવાનો છે? બીજું તો કઈ આપીને તમને એવું લાગે છે ના, જ્યારે તમને આપણા અંદરના સંસ્કારોને તમે જોશો ને ત્યારે તમને જેવું લાગે આપણે જ એવા છીએ. તો આપણે એવા છીએ તો આખી દુનિયા એવી છે, તો હવે એની પાસે જવાને બદલે આપણે આપણી પાસે ના આવી, આપણું જે ઓરિજિનલ જે સ્વરૂપ છે એની આગળ જવાય. એટલે વસ્તુ એ જ છે કે ભાઈ કોઈ વર્તન એવું કરી નાખ્યું કે કાંઈ એવું કરતો કે હું આ જગ્યાએ હતો, હું એવું ન કરી શકું, હું એવું ન કરી શકું, એવું વારંવાર રડ કરવાનો કઈ મતલબ નથી. ના, એને વર્તન એવું કર્યું અને મને કઈક અંદર રિએક્શન આવે છે, તો તમારે બીજું કઈ વિચારવું નથી. આ રિએક્શન ઉપર કામ કરવાનું છે. તમે જે કર્યું, આ વ્યક્તિ હવે વ્યવહાર કરે છે, જે વ્યવહાર કર્યો એના દ્વારા તમને જે રિએક્શન આવ્યું ને, એ રિએક્શન ને કોઈ હાયર ડાયમેન્શન થી જોવાનું છે. પાછું તમે વિચારના ડાયમેન્શન થી જોશો તો પછી વાત આયલી જ આવશે, એમને રિપીટેશન. તમને એવો સાક્ષાત્કાર થવાની જરૂર છે કે તમે અત્યારે જે વિચાર, આપણી અંદર જે સ્મૃતિ છે ને, એ સ્મૃતિ કોઈ પ્રશ્નનો ઉકેલ કરવા માટે સમર્થ નથી. એ અંદર દ્રઢાવી દો અને તમે એનો સાક્ષાત્કાર કરો. વિચાર દ્વારા તમે કોઈ સમાધાન લઈ આવો છો. આ વ્યવહારિક સમાધાન થઈ શકે, પણ સાયકોલોજીકલ સમાધાન રાગનું, દ્વેષનું, ભયનું ન થઈ શકે. આપણી અનુકૂળ કોઈ વર્તન નથી કરતું તો આપણને ગુસ્સો આવે છે કે નહીં? તો બીજા લોકોને અનુકૂળ નહીં હોય તો એટલે જે બીજા લોકો કરે છે, આપણે જે કરી છે એ જ બીજા લોકો કરે છે, બીજા લોકો કરે છે એ જ આપણે કરી છે. હવે એમાંથી બહાર નીકળવું છે કે નહીં? મહત્વનો મુદ્દો એ છે. તમારી અંદર જે આ વર્તમાનનો પ્રકાશ છે ને, એ બોલશે. પછી આ જે વર્તમાન છે ને, જો તમે એને થોડીક સ્પેસ આપશો, થોડીક તમારી ધારણા શક્તિને વધારશો, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, 6 સેકન્ડ આમ લંબાવશો ને, તો ધારણા શક્તિ પોતે બોલશે. તમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તમને એનો પ્રકાશ તમને બતાવશે. એમ એ રીતે તમારે કોઈને પૂછવા નહીં જવું પડે કે શું કરવું, શું ન કરવું. અને એટલું યાદ રાખો કે તમને મુક્તિ બીજા કોઈ, માનો કે આ બોલનાર છે એ તમને કોઈ મુક્તિ આપી નથી આગવાનો, કોઈ આ દુનિયાનો ભગવાન તમને મુક્તિ નથી આપી આગવાનો. મુક્તિ તમે બનાવેલા આગ્રહો, તમે બનાવેલી માન્યતાઓ, તમે બનાવેલી કલ્પનાઓ તમારે જ તોડવાની છે. એટલે ગુરુ કરી નાખશે એ ભ્રમણાને તમે કાઢી, જેટલી વહેલી નીકળે એટલી કાઢી નાખશે. એટલે આપણે આપણું ઇન્ડિયન કલ્ચર એવું છે કે એને એવું લાગે છે કે માથામાં હાથ મૂકશે ના, એટલે ઘટનાઓ તમને હેલ્પફુલ ઘટનાઓ ઘણી ના, એટલે એવું નથી કે હેલ્પ નહીં મળે, હેલ્પ તો મળશે, પણ તમારી આંખ ખુલશે અને તમારી આંખથી તમે જોશો ત્યારે મુક્ત થશો, બીજાની આંખથી નહીં, તમારી આંખથી જોશો. એટલે માનો કે સંત પુરુષો હોય, તમને શાંતિ આપી શકે, ટેમ્પરરી આનંદ આપી શકે, ટેમ્પરરી પ્રજ્ઞા આપી શકે, એટલે એ બધું એ સિવાય મેપ આપી શકે, પણ મેપ પ્રમાણે હાલવાનું તો તમારે જ છે.
બીજા કોઈને નથી એમ. જેટલું ઘણું કે નહીં? હે? લેશન કરો અંદર. હા, આટલું તો ઘણું. છતાં એમાં કોઈ પ્રશ્ન હોય તો કઈ આગો આવે છે ચેન્જીસ મળ્યા પછી એમ ઘણું. ને? બસ બસ. બે બેલેન્સમાં હોવું જોઈએ. ભાવ અને ઇન્ટેલેક્ટ બે બેલેન્સમાં હોવું જોઈએ. વધારે પડતું ઇન્ટેલેક્ટ શુષ્કતા પેદા કરશે, વધારે પડતું ઇમોશનલ ચીકણાપણું, રાગ અને દ્વેષ બે બે ઘૂસી જાય તો અંદર ઘૂસી જશે, અને પછી એનો દ્વેષ એટલો જબરજસ્ત હશે કે મોટા મોટો દુશ્મન બની જાય. એટલે આ વસ્તુ છે.